કે અમે આ એક તમારા માટે પ્રયાસ કે ઘણા નથી કહેતા કે ગરીબનું કોણ અમારું કોઈ કોણ બાવડું ચાલે અમને કોણ મદદ કરે, તો અમે તમને આશ્વાસન આપીએ છીએ કે આની ઉપર ભરોસો રાખો. લાખો પરિવાર જ ગાડીઓ લઈને અહીંયા આવે જે નિરાધાર જ હતા. અહીં મેં કોઈ ન આપ્યું પણ અહીંથી બતાવેલા રસ્તે ચાલ્યા, કરકસર કરી પોતાના જીવનમાં જે કંઈ કમાય છે એમાંથી તે રીતે જીવવું એ શીખવાનો બોધ મળ્યો. તો આ વેલ સેટ છે. બાકી ઘણી જગ્યાએ તમે જાઓ, મને કોઈનો વિરોધ નથી, પણ તમને કે આ કોકનું મેલું કર્યું છે ને આ પોટલું વાળવું પડશે, ચવાણું પેંડા જે કંઈ 2-3 કલરના કપડાં એનું પોટલું બાંધીને શમશાનમાં વાળી મૂકવા જાઓ છો, છતાં જાઓ છો નથી જતા. આ કે ના બોલજો. હું માનું છું હોય છે ભૂત પરી નરી વિદ્યા બધી હોય છે, પણ કોના ઘરે આવે? જેની કુળદેવી જેનું આરાધ્ય દેવ એની ઉપરથી આપણને વિશ્વાસ હટ્યો હોય ને, અને એ આપણેથી 2 ડગલા પાછી હટી હોય તો બીજાનું આપણા ઘરમાં આવે. બાકી હું નથી માનતો. હા, તમે તમારા મોઢે તમારા ઘરે માતાજી જે ભગવાન છે એને હમું નમન ના કરી હોય ને અહીં હડિયું કાઢો તો આ કંઈ થોડો મૂર્ખ છે. એને ના ખબર પડે કે જે તું કુળમાં જન્મો તું એનો ના થયો તો મારો ક્યાં થવાનો છે? સ્વાર્થ છે, લાલચ છે. એટલે તમને એમ થાય કે અહીં દોડી જઈ અને એ લાલચનો તમારો ઉપયોગ કર્યો છે. એ શમશાનમાં પોટલું મૂકીને આવ્યા, આજ લગીનમાં કોઈ એવું વ્યક્તિ સાબિત કરે કે એ પોટલું છોડીને મહીથી ભૂતે ચવાણું પેંડાનો નાસ્તો કર્યો એવું છે ખરો દાખલો? તો હું કામ ઘરે છોકરાને ખવડાવો ને, અને હું તો કહું આ સાનિધ્યમાં આવો ને તો આ કોઈ કિંમતી ભેટ સોગાદ કોઈ પ્રસાદી કંઈ લઈને ના આવતા. મારો ઠાકર એવું કહે છે કે હું તો તમારા ભાવનો ભૂખ્યો છું. એ બધા 5-25 રૂપિયાનો પ્રસાદ લાવો ને તો ઘરની આજુબાજુ અથવા તો પોતાના ગામમાં કોઈ સાધારણ માણસ હોય એને એક ટાઈમ જમાડી દેજો. મારો ઠાકર એવું કહે છે 12 મહિનાનો પ્રસાદ જમા થઈ ગયો તમારો. હવે 9 વર્ષ ઉકરડામાં પડ્યો રહ્યો તોય મને કોઈ નાળિયેર ચડાવવા નથી આવ્યું, તોય મારું સત ઓછું ના થયું, તો હવે આપણી પ્રસાદીથી એનું હું પેટ ભરાવાનું છે? હા, આવું બીજા તમને ક્યાંક ના કે પણ લઈને આવતા હોય એટલે અમારે કંઈ બોલાય નહીં. જે કંઈ તમને એમ થાય કે દાદાએ કિલો પેંડા લઈને જવું છે, અહીં લઈને ના આવતા. એ કિલો પેંડાના જે કંઈ 200-300 રૂપિયા હોય ને, અને હું તો કહું છું આજ જે કોઈ વ્યસન મૂકવા આવ્યા છે એને વ્યસન છૂટે, ઘરમાં જો 5-25 રૂપિયાની બચત થાય ને તો એ પોતાના ઘર માટે વાપરજો. છતાંય તમારો આત્મા રાજી થાય તો તમને એમ થાય કે ના હજુ મને કંઈક, હું તો દર મહિને 10,000નો ફી જતો હતો, મારે કંઈક સારું કરવું છે. તો પોતાની આર્થિક પરિસ્થિતિ સારી થાય એટલે કોઈ પોતાના ગામમાં શાળા સ્કૂલ હોય ને ત્યાં તપાસ કરજો ને કોઈ ગરીબ માણસનું બાળક હોય ને એની ફી ભરી દેજો. મારો પરમાત્મા રાજી છે. આ કંઈ અડિયું કાઢવાની જરૂર નથી. સમજાય કે અહીં તમે નાળિયેર પેંડા હમણાં વ્યાચે જશે, એમાં શું ફેર છે? તમે લાયા તમે મેં ખાધું. પણ જે મજૂરીએ જાય છે એને જો એક ટાઈમનો નિવાળો મળી જશે ને તો એના ઘરમાં 200 રૂપિયાની બચત થઈ જશે. ટીપે ટીપે સરોવર ભરાય. ભગવાન કોઈ પંપ ચાલુ કરી દીધો દરોડા થયો વરસાદનો, એ ટીપું ટીપું જ મોકલે છે ને જે કંઈ સરોવરો ખેતરો છે એ ભરાય છે. તમે જોજો એમ એવું જ છે કે મોટો માણસ જો નાના માણસનું બાવડું ચાલશે ને તો ગરીબી જતા વાર નહીં લાગે. આપણે સમજવાનું. હા, આપણે બધાને સમજણ છે. જો ઘરમાં ગામમાં કોઈ ઓફ થઈ ગયું હોય, મરણ પામ્યું હોય તો શમશાનમાં જઈને ત્યારે ઘણી વાર પશ્ચાતાપ થાય આપણને. ઓહો, જીવન આવું જ છે કે આટલી વાર લાગે. થાય છે કે નથી થતો? પછી ઘરે આવીને નાવી તાર હતા ને એવા હશે ભાઈ, એનું જે થયું એ સમજાય ને. એટલે ટિકિટ પાકી જ છે, આજ નહીં તો કાલ જવાનું જ છે. તમે હું બધા ક્યાંક ને ક્યાંક પ્રવાસમાં જ્યાં જ છીએ.
કે આપણે અગાઉ ઠેલો પેક કરીને તારે યાદ કરીને લઈ લેવી, મારું ટ્યુબ બ્રશ ના રહી જાય, મારે રોજ નાઇટ પેલું કહે છે ને લેંગો પહેરવાની આદત છે, આ ના રહી જાય, 2 જોડી કપડાં લઈ જવાના, ફલાણું પરફ્યુમ લઈ જવાનું, તૈયારી કરવી છે ને. 2 દિવસ જવાનું હોય તોય એમ આ ટિકિટ કન્ફર્મ જ છે, બસ આપણને ખબર નથી કેદી ફાટવાની છે. તો આ ઠેલા રોજ ભરજો, મોકો નહીં આપે. હા, જે એમાં હું એવું નથી કહેતો ટૂથબ્રશ ને એ ભરજો, એ તો અહીંની સામગ્રી છે, પણ કરમનું ભાતું એવું ભરજો કે જે ઉપર જઈને તમને કામમાં આવે. આ બધી સુવિધા તો નાશવંત છે. આજ ભગવાને ગમે એવી સંપત્તિ આપી, 50 કરોડનો બંગલો હોય, એ પથારીમાં જ હોય ને તમે હોય રોડ ઉપર કદાચ વિજય પથારીમાં જ હોય. ગમે એવો કદાચ મિલ માલિકનો દીકરો હોય, અબજો રૂપિયાની મિનિટની આવક હોય, પણ ભગવાને કોઈને ચાન્સ આપ્યો કે એના દીકરા ફોરેનમાં બેઠા છે, એ ઘરે જ્યાં લગીને ના પહોંચે ત્યાં લગીને 2 કલાક વધુ ભલે જીવતો, કંઈ નહીં ચાલે. એમ રોજ પોતાનું કર્મ કરવા દેજો, આળસુ ના બનતા. કોક અમને ભરી દે ને અમે જીવી, આ મગજમાં ગ્રંથિ કાઢી નાખજો, કોઈ મદદ નહીં કરે. તમારી મદદ તેમ પોતે જ કરશું. સમજાય? કે નક્કી કરી લેવાનું કે દિવસ ઉગે. અત્યારે તો 400-450 રૂપિયા સરકારી રૂલ છે, બધાને હાજરી મળે. ઘરમાં 4 જણા હોય, ધંધે લાગી જાઓ, કડિયા કામે જાઓ, ગમે ત્યાં જાઓ, 1600 રૂપિયા હાથ પડે આવે. 1600 રૂપિયા ક્યાં તમને ખાધે ખૂટે ને? ખૂટે? આ તો કોક ઘરે બાજુમાં નવા સોફા લાયા હોય તો બળતરા થાય. આપણે આવા ચીડી લાવશું, પણ મહેનત કરો. જે સપના જુઓ છો ને એની માટે રાત દાડો દોડો તો થશે પૂરા. પરમાત્મા ચાહતો હોય કે તમે મહેનત કરો તો હું તમને આપું, ને વગર મહેનતે મારે કેમનું આપું? સમજાય? દાણા જોરાય શું થાય? ઘણી જગ્યાએ જે સાચા છે એનો મને વિરોધ નથી, પણ અહીંયા આવીને મને અનુભવ કરાવે, બધા વાત કરે, અમે ફલાણા જગ્યાએ આટલા વરા જ્યાં અમને એમને આ કીધું હતું, લીંબુ મરચાં નાળિયેરને આવું ઘરે ટીંગાળ દે. કરો છો કે ન કરતા? તો લીંબુ વેચવાવાળો ઊંડલામ લઈને શું કામ નીકળે? જો લીંબુમાં જેટલી તાકાત હોય તો એવડે ઘરે તોરણ બાંધે, ઘરે પૈસા દરડા ના કરે. આ નાળિયેર વેચે 20-20 રૂપિયાના, એ તમને ગણાય તો અહીંયા ઘરે ગઈ આવે તો સોલીને આપે તમને, અહીંથી લઈ જાઓ, સોલવા નહીં પડે. આ જોયું જ મેં ઘણી જગ્યાએ. તો એવડા ઘરે કોથળો ના ટીંગાળ દે, કોઈ મેલી વિદ્યા ઘરમાં ના આવે નાળિયેર. હા, માન્યામાં આવે? હા, ઘણાય અહીં આવીને મને કે બાપુ અમે એક કામ ધાર્યું હતું અને દાદાને 5 નાળિયેરનું તોરણ માન્યું હતું, કામ થઈ ગયું છે, શું કર્યું? તોરણ મૂકી દેવી. હવે મને હલવાડે. હવે એ તો તારી કંઈક આસ્થા હશે, તમારા કઈ 2 હાથ આંગળીનું 5 આંગળીનું પુનઃ છે તો એને કામ કર્યું. તારા 5 નાળિયેર હાટું નથી કર્યું. એ મને પૂછાય જ નહીં. બાધા રાખવી જ એવી રાખજો કે દાદા મારું કામ થઈ જશે તો હું કોઈક નિરાધાર માણસ હશે ને એને એક ટાઈમ 5 જણાને જમાડી દઈશ. મારો ઠાકર રાજી. કે કદાચ આ 52 ગજની ધજા લઈને આવો, એમાં જો બુટકોટ સીવડાવીને તો 5 હાથ થાય. એવી ધજાયું લઈને ના આવશો. એ પેરણ કોક ગરીબ માણા છે ને 5 બુટકોટ એના બનાવરાવીને એને પહેરાઈ દેજો. મારો ઠાકર એવું કહે છે કે જીવો ત્યાં લગીની તારી ધજા અહીં પહોંચી જઈ. સમજાય? આ તો પૂછે અમને ચેતી ચડાવશું, એટલે હું દિહાળી મૂકીશું. એને 1.5 મીટરની હોય તો એ રાજી જ છે. બીજા ચડાવો મને કંઈ વિરોધ નથી, પણ જે સમજણ લાવવાની છે એ લાવો કે જે કંઈ તમારું કાર્ય થાય, તમને ભગવાન આગળ તમને તરક્કી આપે તો એમાં તમે તમારેથી પાછળ છે એનું વિચારજો કે ભાઈ હું એને અભરે ભરી દઈશ એવું નહીં. પણ જે કંઈ રોજગાર ધંધો મળ્યો ને તમારી આ જગ્યા થતી હોય તો ઘરે કોઈક બેહી રહ્યા છે એને લઈ જવું.
ઘણા એમ કે આપણે જેને આગળ લાવી એ જ આપણને કાપે છે. એ એની બુદ્ધિ. આપણે તો સારું વિચાર્યું ને, એ એની બુદ્ધિ છે. કાપવા દો. પરમાત્મા બધી નોંધ કરે છે. નસીબમાં જે લખ્યું છે એ કોઈના બાપની તાકાત નથી છીનવી લઈ જાય. અનુભવ થશે. કાલ જગત તો કહે છે ને કે તને આને હાલીને આંગળી પકડીને હાલતા શીખવાડ્યું તેવું એને હામો થયો. અને છેલ્લે કંઈ નહીં થાય ત્યારે મરણ પથારીએ પડશે ને તારે એને જ્ઞાન તો થશે મેં જીવનમાં આટલા કામ ખોટા કર્યા. સમજાય? એટલે વધુ સમય નથી લેતો. જે કંઈ અહીં કોઈ બાધા કે કંઈ આપવામાં નથી આવતું. આ જગ્યા, આ ભૂમિકા એટલી પવિત્ર છે. અહીં આવ્યા છો તો તમે આવ્યા નથી. તમારી ભગવતી, તમારી કુળદેવી, તમારા આરાધ્ય દેવનું જ્યારે હુકમ થયો અને દાદાની મરજી પહોંચી તો તમે આ સાનિધ્યમાં આવ્યા છો. બાકી આવી નથી.